નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ડિસેમ્બર 2019થી જૂન 2020 સુધીના મહત્ત્વના 500 કરંટ અફેર્સના પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જ્યાંથી ફક્ત તમે 20 રૂપિયામાં 500 કરંટ અફેર્સની પીડીએફ ડિસેમ્બર 2019થી જૂન 2020 સુધીના પ્રશ્નોની ડાઉનલોડ કરી શકશો. આજે આપણે 15 જૂનથી 20 જૂન ને 30 જૂન સુધીના મહત્ત્વના 100 કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો જોઈશું, જે આવનારી દરેક પરીક્ષા માટે આપને ઉપયોગી થઈ રહેશે. જૂન 2020 કરંટ અફેર્સ પાર્ટ 1, 14/6/2020થી 21/6/2020ના પહેલા પ્રશ્નો જોઈશું આપણે. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે કહેવાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, F-35 ફાઇટર જેટ ઉડાડનારી સૌપ્રથમ મહિલા પાયલોટ કોણ બની? અમેરિકી વાયુસેનાની પાયલટ કેપ્ટન એમિલી થોમ્પસન બની. ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ CIAI કેટલો જાહેર થયો? 301. હાલમાં ભારતના પૂર્વ ક્રિકેટર જેમનું નિધન થયું તે કોણ? વસંત રાયજી. US મિલિટરી એકેડમીની પ્રથમ ગ્રેજ્યુએટ શીખ કોણ બની? ભારતીય મૂળની અનમોલ નારંગ બની. MS ધોની ફિલ્મ ફેમ અભિનેતા જેમને હાલમાં ડિપ્રેશનમાં આપઘાત કર્યો તે કોણ? સુશાંત સિંહ રાજપૂત. ભારત દેશનો સૌથી ઊંચો ગુલાબનો છોડ ક્યાં નોંધાયો? જે લિમ્કા બુક ઓફ રેકોર્ડ સર્ટી આપવામાં આવ્યું છે નહીં, તો જો ગોધરા ખાતે નોંધાયો છે. ગુજરાત રાજ્યના ગોધરા ખાતે નોંધવામાં આવે છે ગુલાબનો સૌથી ઊંચો છોડ. અમેરિકામાં ભગવાન હનુમાનની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપના ક્યાં કરવામાં આવી? ડેલાવેર રાજ્યના હોકિન્સનમાં કરવામાં આવી, જેની ઊંચાઈ છે 25 ફૂટ અને વજન છે 30,000 કિલો. કયા રાજ્યની સરકારે કોવિડના દર્દીઓ સુધી દવા પહોંચાડવા માટે કોરોબોટ રોબોટ વિકસિત કર્યો? મહારાષ્ટ્ર રાજ્યની સરકારે. હાલમાં કિરણ મઝુમદાર શોને કયો ખિતાબ આપવામાં આવે છે? ઇવાય વર્લ્ડ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2020 નામનો ખિતાબ આપવામાં આવે છે. ઉત્તરાખંડે કયા શહેરને ગ્રીષ્મકાલીન રાજધાની ઘોષિત કરી? ગેરસેન. વર્ચ્યુઅલ અદાલતો દ્વારા સુનાવણી કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ જીઓટેક કોમ્યુનિટી કિચન શરૂ કરનારું પણ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 12મા નંબરનો ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યે ઓનલાઈન ક્લાસરૂમ પર પ્રતિબંધ જાહેર કર્યો? કર્ણાટક. શ્રી ગણેશ અને અમિતા અમિતથી સિરિયલના અભિનેતા જેમનું હાલમાં નિધન થયું તે કોણ? જગેશ મુકાતી. કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનોને નોકરી આપવા માટે નોકરી પોર્ટલ લોન્ચ કર્યું? પશ્ચિમ બંગાળ. હીરા ઉદ્યોગમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા રોઝી બ્લુ ડાયમંડ કંપનીના સ્થાપક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? અરુણ મહેતા. હાલમાં લદ્દાખની કઈ ઘાટીમાં ભારત ચીન વચ્ચે સંઘર્ષ થયો? ગલવાન ઘાટીમાં. ગુજરાત આઈટીના ચીફ કમિશનર તરીકે કોની વરણી કરાઈ? પ્રીતમ સિંહ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમને 2020 માટે 100 ટેકનોલોજી ઓફ કંપનીઓની સૂચિ બહાર પાડી, જેમાં કઈ બે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ સામેલ થઈ છે? સ્ટેલએપ્સ અને ચેસ્ટમની. અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા? 143મી. ભારત સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કેટલામી વખત અસ્થાયી સભ્ય તરીકે પસંદગી પામ્યું છે? 8મી વખત પામ્યું, જેમાં 192માંથી 184 મત ભારત તરફ પડ્યા હતા. વતન પરત ફરેલા મજૂરો માટે 50,000 કરોડ રૂપિયાની કયું અભિયાન લોન્ચ કરાશે? ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન. છત્તીસગઢ સરકારે પોલીસ કર્મચારીઓ સંબંધિત આત્મહત્યા ઘટાડવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કર્યું? સ્પંદન અભિયાન શરૂ કરવામાં આવ્યું. ગૃહ મંત્રાલયે સ્વતંત્ર સેનાનીઓના કલ્યાણ માટે એક સમિતિની ફરીથી રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ કોણે બનાવવામાં આવે છે? ગૃહ રાજ્યમંત્રી જીપી કિશન રેડ્ડીને.
તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરારને કયા દેશે બહાલી આપી? વિયેતનામ. ઉત્તર પ્રદેશ કેબિનેટે તાજેતરમાં ગૌવધ નિવારણ સુધારો વટહુકમ 2020ને મંજૂરી આપી, જેના માટે કયા અધિનિયમમાં સુધારો કરવામાં આવે છે? ગાય હત્યા અધિનિયમ 1955માં સુધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ કૌશલ પોર્ટલ અને ઓનલાઈન મજૂર રોજગાર વિનિમયની શરૂઆત કરી? રાજસ્થાન. ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિર્વાચિત બેઠક મેળવવાના તેમના અભિયાન માટે પંચશીલ સિદ્ધાંતોનો પ્રારંભ કર્યો હતો. આ 5 સિદ્ધાંતો કયા કયા છે? આદર, સંવાદ, સહકાર, શાંતિ અને સમૃદ્ધિ. ટ્વિટરે તાજેતરમાં ભારતમાં નવા ટેસ્ટ ફીચરની શરૂઆત કરી છે. એનું નામ શું છે? ફ્લિટ્સ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરાઈ? ઉર્જિત પટેલની. ભારતીય કંપની ગ્લેનમાર્કની કઈ દવાને કોરોનાની સારવારમાં કામ લેવાની મંજૂરી આપવામાં આવી? ફેવિપિરાવિર. રાષ્ટ્રીય બાળ કલ્યાણ એવોર્ડ અને પદ્મશ્રી પ્રાપ્ત પૂર્વ વાણિજ્ય પ્રધાન મનુભાઈ શાહના પત્ની સ્વતંત્ર સેનાની જેમનું હાલમાં નિધન થયું તે કોણ? વિદ્યાબેન શાહ. રાજસ્થાનના જાલોર જિલ્લામાં સાંચોર ગામમાં આકાશમાંથી કેટલા કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો? 2.8 કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી સંપત્તિમાં કેટલામાં ક્રમે છે? 64.6 અબજ ડોલરની સંપત્તિ સાથે 9મા ક્રમે છે. જેફ બેઝોસ પહેલા નંબરે છે. 35મા નંબરનો ક્વેશ્ચન. 21 જૂને ઉજવતા દિવસો. વિશ્વ યોગ દિવસ 2015થી વિશ્વભરમાં ઉજવાય છે. વિશ્વ સંગીત દિવસ 1981થી ઉજવાય છે. સેલ્ફી દિવસ. 36મો ક્વેશ્ચન. ફાધર્સ ડે ક્યારે ઉજવાય છે? તો જૂન માસના 3જા રવિવારના રોજ ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. હવે આગળના ક્વેશ્ચન 22/6/2020થી 30/6/2020 સુધીના પ્રશ્નો. હાલમાં મોબાઈલ પશુ દવાખાનાનો ક્યાંથી લોકાર્પણ કરવામાં આવ્યું? તો ગાંધીનગર ખાતેથી. અને કોલ માટે 1962 ઇમરજન્સી કોલ માટે નંબર છે. કયા રાજ્યમાં ફરજ વખતે કોરોનાથી મૃત્યુ પામનાર પોલીસોને શહીદનો દરજ્જો આપવામાં આવશે? મહારાષ્ટ્રમાં. કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020ના વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં કોનો સમાવેશ થયો છે? નીતા અંબાણીનો. રણને ફેલાતું અટકાવવા માટે દર વર્ષે કઈ તારીખે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાટ ઉજવવામાં આવે છે? 17 જૂનના રોજ. મનરેગા અંતર્ગત સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય કયું બન્યું? ઉત્તર પ્રદેશ. કયા રાજ્યમાં દર વર્ષે ઉજવાતો સબરીમાલા મહોત્સવ આ વર્ષે કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો? કેરળ રાજ્યમાં. કોવિડ-19ના દર્દીઓની સેવા માટે કયા રાજ્યની સરકારે કર્મીબોટ રોબોટ બનાવ્યા છે? કેરળની સરકારે. કિર્ગિસ્તાનના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી તેમનું નામ શું? મુહમ્મદ કલી અબેલગાઝીએ. ફેસબુકે ઓનલાઈન બાળ યૌન શોષણ રોકવા માટે કયું અભિયાન શરૂ કર્યું? પ્રોજેક્ટ પ્રોટેક્ટ અભિયાન. કયા રાજ્યમાં હાલમાં રજ પર્વ મનાવવામાં આવે છે? ઓડિશા રાજ્યમાં. હાલમાં ખેલ રત્ન પુરસ્કારથી કઈ મહિલા ખેલાડીને સન્માનિત કરવામાં આવી? આસામની ઉડનપરી હિમા દાસને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. 400 મીટરની દોડમાં 50.59 સેકન્ડમાં પૂરી કરવાનો નેશનલ રેકોર્ડ તેના નામે છે. તે 2000ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે અને આ અગાઉ અર્જુન એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂકી છે. આયોજન પંચના પૂર્વ સદસ્ય જેમનું હાલમાં અવસાન થયું એ બૈદ્યનાથ. કયા રાજ્યની સરકાર દ્વારા ઓપરેશન ડેઝર્ટ ચેઝનો આરંભ કરવામાં આવ્યો? રાજસ્થાનની સરકાર દ્વારા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. ડૉક્ટરોનું ઓનલાઈન કન્સલ્ટેશન મેળવવા માટે કઈ એપ બનાવવામાં આવી છે? આયુ એવમ સેહત સાથી એપ બનાવવામાં આવી છે. વિશ્વભરમાં કઈ થીમ સાથે યોગ દિવસ મનાવવામાં આવ્યો? યોગા એટ હોમ વિથ ફેમિલી. ગુજરાતના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજેશ એચ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે.